સદગુરુ દર્શક મિત્રો, જો તમે આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ બનને ખૂબ જરૂર છે. શરૂ કરીએ વિડીયો. જય શ્રી રામ, હર હર મહાદેવ. દોસ્તો, આપણે આવ્યા છીએ બોટાદમાં મહાકાળી ધામ ખાતે સ્થાપિત થયેલી શ્રીમદ દેવી ભાગવત કથાની અંદર. તો આપણે અહીંયા જઈએ છીએ અને વ્લોગ બનાવીએ છીએ. આપણી ચેનલનો ફર્સ્ટ વ્લોગ છે, તો વિડીયો આખો જોજો. મહાકાળી ધામ વિશે ઘણું બધું તમને જાણવા મળશે. તો જઈએ અને જોઈએ શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન અને કથા સાંભળીએ. હર હર મહાદેવ. તો ચાલો જઈએ મહાકાળી ધામ. મહાકાળી ધામ ખાતે આપણે નીકળી ગયા હતા આપણી બાઇક ઉપર જતાં આપણને મલ્ટીપ્લેક્સને આગળ દેખાય છે મહાકાળી ધામ મંદિર. મહાકાળી ધામ મંદિર સમગ્ર બોટાદની અંદર પ્રખ્યાત છે, તો તમને અહીંયા આવવાનો રસ્તો ઇઝીલી મળી જશે. તો આપણે ગાડી ઉપરથી પહોંચી ગયા હતા મહાકાળી ધામની અંદર આપણે જઈએ અને જોઈએ મહાકાળી ધામનું મંદિર. તો આપણે મહાકાળી ધામના મંદિરની અંદર પહોંચી ગયા છીએ. તો આપણે અંદર જઈએ અને મહાકાળી માતાના દર્શન કરીએ. તો ચાલો દર્શન કરવા. મહાકાળી ધામની અંદર આવી ગયા છે. માતા મહાકાળીના, હનુમાનજીના અને રાંદેલમાના દર્શન કર્યા છે. તમે પણ દર્શન કરી લો. આ મહાકાળી માતા અને તેમના મૂર્તિઓ છે, જ્યાં ખૂબ વિખ્યાત છે મહાકાળી મંદિર. આનો ઇતિહાસ શું છે આપણે જાણશું, પણ અત્યારે કથા શરૂ છે તો આપણે સૌથી પહેલાં કથાના દર્શન કરીએ. તો ચાલો કથાના દર્શન કરીએ. કેટલું લોકો છે અને શ્રી 1008 મહામંડલેશ્વરજી મહારાજના દર્શન કરીએ, કથાના દર્શન કરીએ. તો ચાલો આપણે કથાની અંદર જઈએ. કથાની અંદર આવી ગયા છીએ. કથાની અંદર કથા શરૂ છે અત્યારે, શ્રીમદ દેવી ભાગવત કથા. જોઈ શકો છો કે તમે સંત બાબુજી મહામંડલેશ્વર મહારાજ જે છે એ અત્યારે કથા ગાઈ રહ્યા છે. હજારો લોકોની સંખ્યા છે અને હજારો લોકોની સંખ્યામાં મહારાજ કથા કરી રહ્યા છે. અને કથાનો આજ છે મેન ટોપિક જે કહેવામાં આવે છે, ટોપિક છે કે દો રંગા ભેળા નવ બેસે, કે દો રંગવાળા જે બે રંગવાળા હોય તે લોકો સાથે ના બેસવું જોઈએ, તે લોકો સાથે ના રહેવું જોઈએ. તો આપણે કથા સાંભળીએ છીએ. કથા સાથે સાથે તમને બીજી વસ્તુ પણ દેખાડીએ કે અહીંયા પ્રસાદીમાં કઈ રીતનું અહીંયા છે અને બધી દરેક વસ્તુ આપણે જોઈએ આગળ. ચાલો આપણે હવે પ્રસાદી તરફ જઈએ. તો આપણે અત્યારે રસોડાની અંદર આવી ગયા છીએ. આ છે જમવાનું સ્થાન જ્યાં લોકો બધા પ્રસાદી લેશે. અને હવે આપણે રસોડા તરફ જવાનું છે કે રસોડામાં કઈ રીતનો વહીવટ છે. તમે જોઈ શકો છો ખૂબ મોટું એવું રસોડું છે જ્યાં લગભગ 1000 કરતાં પણ વધારે લોકો અહીંયા બેસીને પ્રસાદી લઈ શકે છે. તો આપણે જઈએ હવે રસોડા તરફ. ચાલો.
તો જય માતાજી, આપણે ત્યાં રસોડા વિભાગમાં આવી ગયા છે. આપણી સાથે છે ભવાનભાઈ અને નરેશભાઈ. તો જે અહીંયા રસો અને સેવકો છે અને ઘનશ્યામભાઈ છે. તો આપણે અહીંયા એમને પૂછ્યું કે કેટલા લોકો રોજ પ્રસાદી લે છે, આ રીતનો કઈ રીતનો વહીવટ છે અને કઈ રીતે લોકો ભક્તો અહીંયા આવે છે. તો શું નામ તમારું? મારું નામ ભવાનભાઈ છે. તમે મંદિરે કેટલા ટાઈમથી સેવા આપો છો? મંદિરે મારે ગુરુજીની કથા હોય એટલે હું 3-4 દિવસ અગાઉ આવું અને પછી કથા વિરામ થાય એટલે મારા ગુરુજીનો આદેશ આપે એટલે પછી હું બરોડા જાઉં. હું બરોડાથી આવું છું અને પર ડે કે 1000-1200 માણસ જમે સાંજે બપોરે. અને મહાકાળી પ્રાગટ્ય હોય તે દિવસે ઓછામાં ઓછું 2000થી ઉપર માણસ થાય અને માત્ર ને માત્ર અમારા શિષ્ય પરિવાર બધું સંચાલન કરે છે, બરાબર. બાકી અને માતાજીના અને અમારા ગુરુજીને એવી કૃપા છે કે આ બધું કોઈ દી ઘટતું નથી. પ્રથમ પહેલાં તો અમારા મહાકાલી માની કૃપા હોય તો જ આ બધું થાય. બાકી હું કશું ના કરી શકું, તમે કંઈ કશું ના કરી શકો, બરાબર છે. પણ બધાનો સાથ સહકારથી આ બધું થાય છે. અને જય માતાજી અને જય અમારા ગુરુદેવ. બહુ સરસ વાત છે કે 1000-1200 લોકો રોજ અહીંયા પ્રસાદી લે છે ને બધું જ તે અહીંયા માતાજીની કૃપાથી થઈ રહ્યું છે. તો તમે પણ આવો મહાકાળી ધામની અંદર. તો આપણે કથા કેટલી તારીખ સુધી ચાલવાની છે? કથા અમારે 5 તારીખે વિરામ થશે અને આ અમારે નરેશભાઈ રસોયા છે. એને તમે અડધી રાતે પણ બોલાવો, કંઈ તકલીફ પડી હોય તો અડધી રાતે મને ફોન કરવાની છૂટી. કોઈ પણ વસ્તુ કે ભાઈ આ વસ્તુ નથી તો અમારે બીજાને કોઈ નહીં પૂછવાનું. અડધી રાતે કહો તો આવે. એ તદ્દન સેવા જ કરે છે. બહુ સરસ વાત છે નરેશભાઈ. તમારે મહાદેવ રેસ્ટોરન્ટ છે તમારું છે, મને ખ્યાલ છે. મહાદેવ રેસ્ટોરન્ટ છે આ નરેશભાઈનું છે. તમને નરેશભાઈને બતાવો. તમે અહીંયા મહાદેવ રેસ્ટોરન્ટ છે અહીંયાથી તમારે કેટરિંગનું જ છે કે ખાલી સેવામાં? અમે સેવા જ આપીએ છીએ. હું 2018થી સેવા આપું છું. અને કેટરિંગનું પણ કરો છો કે નથી કરતા? કેટરિંગનું કરો છો? એ સિવાય તમામ વાસણો રસોઈના આપણે અહીંયા આપેલા છે. અને મહાકાળી ધામમાં જ્યારે બાપુ બોલાવે ત્યારે અડધી રાતે આવી જાય, ફોન કરે એટલે તરત આવી જાય છે. અને મંદિરની તમામ બહુ સરસ વાત છે કે બધા લોકો અહીંયા સેવા આપે છે, વાસણમાં સેવા આપે છે. અને દર વખતે ગમે એ કામ હોય, રસોઈનું કામ આપે એવા હોય છે ત્યારે પણ અહીંયા સેવા આપે છે. તો આવા લોકોની સખત જરૂર છે કે જે લોકોને માત્ર સ્વાર્થ વગર માતાજીની કૃપા થઈ એ માટે અહીંયા સેવા આપે છે. તો ઘનશ્યામભાઈ રસોઈયા પણ આપણી સાથે છે. તો તમે શું કહેવા માંગશો? અમે રસોઈમાં સેવામાં છીએ, બરાબર, રસોઈ બનાવવા માટે. રોજ અહીંયા 1000-1200 લોકો અહીંયા પ્રસાદી લે છે. તો ખૂબ મોટી વાત કે આવડું મોટું રસોડું મેન્ટેન કરવું. આ બધા લોકો સેવકો જ્યાં રસોડાને મેન્ટેન કરે છે, બધા લોકોને પ્રસાદી પૂરી પાડે છે. તો આ ખૂબ મોટી વાત કહેવાય. જય માતાજી દોસ્તો, આપણી સાથે જયરાજસિંહ છે જે આપણને અહીંયા મંદિરે સેવા આપે છે. તો એમને પૂછે મંદિરે વિશે અને અહીંના થોડાક વસ્તુ છે. જય માતાજી. જય સિયારામ, જય માતાજી. મહાકાળી ધામ બોટાદ ખાતે ઘણી બધી અવનવ પ્રવૃત્તિઓ ભાવેશ બાપુ દ્વારા થતી હોય છે. બાપુ પોતે કથાકાર છે. ઘણી બધી પ્રકારની અલગ અલગ કથાઓનું વાંચન કરતા હોય છે. અત્યારે 154મી કથા એમની ચાલી રહી છે. દેવી ભાગવત જે બોટાદ મંદિર ખાતે પાટોત્સવની નિમિત્તે થઈ રહી છે. અને અહીંયા અનેક ભક્તો પ્રસાદનો લાભ લઈ લે છે, કથા વાંચનનો લાભ રહેશે. 9 દિવસની આ દેવી ભાગવત કથા છે. અને પૂનમની ઉજવણી પણ મંદિરમાં ધામધૂમથી થાય છે. પૂનમના દિવસે 700થી 800 માણસો સવાર સાંજ પ્રસાદ લેતા હોય છે. અને મંદિર હંમેશા ભક્તોથી હરુભર્યું રહે છે. અને મંદિરમાં અત્યારે આ નવું બાંધકામ થઈ રહ્યું છે. અને ત્યાં 21 રૂમ, 2 હોલ, આ બધું જ શિષ્ય પરિવાર દ્વારા થતું હોય છે. અને બાપુની પ્રવૃત્તિ એટલી બધી સારી છે કે આ નજીકના સમયમાં હમણાં ઘણી બધી કથાઓ ધંધુકા, બોટાદ, હમણાં મુંબઈમાં છે. એ પછી હમણાં એક વૈષ્ણવ દેવીમાં પણ કથા છે, એક ઋષિકેશમાં પણ કથા છે. એટલે ઘણી બધી એક્ટિવિટી બાપુ દ્વારા થતી હોય છે. અને આ વર્ષમાં જ એમને મહામંડલેશ્વરનું પદ મળ્યું. પછી એમને સનાતન ધર્મમાં ગુજરાત વિશ્વ પરિષદમાં બાપુને ગુજરાતના જેટલા સંતો છે એમાં સંતોના મેન અધ્યક્ષ તરીકે બાપુને સ્થાન મળ્યું. કેમ કે બાપુનું જીવન નિર્મળ છે, નિર્મોહી, નિસ્વાર્થ ભાવે એ સતત સમાજ માટે, સનાતન ધર્મ માટે બાપુ કાર્ય કરે છે. ને બાપુને કોઈ પણ જાતનો ભેદભાવ નથી, કોઈ પણ જાતની અંધશ્રદ્ધા વેમમાં નહીં, પણ મહાકાળી પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ. બાપુની સાધના અને તપ જ એટલું છે કે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ તકલીફ હોય તો બાપુ પાસે આવે એટલે બાપુ માત્ર એટલું જ કહે છે કે શ્રદ્ધા રાખો, તમારું કામ થઈ જશે. અને શ્રદ્ધા અને ભાવ હોય તો ગમે તેવી પ્રોબ્લેમ હોય, ગમે એવી સમસ્યા હોય પણ થઈ જાય છે. આ મંદિરે પૂનમના પણ 2 ટાઈમ પ્રસાદની વ્યવસ્થા હોય છે. સાંજે 4 વાગે મહિલા મંડળ દ્વારા સત્સંગ થાય છે.
દર ગુરુવારે પણ સત્સંગ સભા યોજાય છે અને દર વર્ષે માતાજીના પાટોત્સવ નિમિત્તે અહીંયા દેવી ભાગવતની કથાનું પણ આયોજન થાય છે અને બહુ ભવ્ય અને દિવ્ય હોય છે. બાપુની જે મહાકાલી પ્રાગટ્યની જે દર્શન કરવા ને એ એક અતિ દિવ્ય લાભ છે. એ ભાગ્યશાળી હોય એને જ થઈ શકે. એટલે અમે આ બધા જ બાપુના શિષ્યો છે. શારદાબેન ને માવજીભાઈ બાપુના વર્ષોથી સમર્પણ શિષ્યો છે કે ઘર પરિવાર એમના દીકરા દીકરીઓ ઘરે કામવાળા છે છતાંય રાત દિવસ સવાર સાંજ જોયા વગર અહીંયા સેવા કરે છે. પછી ભવાનભાઈ ને ગીતાબેન વડોદરાથી પધારે છે પૂનમના દિવસે અને કથામાં અગાઉથી આવે અને પાછળ પણ રોકાય છે. એટલે આવા ઘણા બધા શિષ્યો છે કે જે બાપુની સેવામાં સમર્પિત છે, સેવામાં પણ અને આશ્રમની સેવામાં. કેમ કે બાપુનો નિસ્વાર્થ ભાવ છે. પોતાનું મકાન બહુ નાનું છે પણ સમગ્ર સમાજ માટે અને મા કાલી માટે અને લોકોની સેવા માટે બાપુ તત્પર રહે છે. જય સિયારામ, જય માતાજી. જય માતાજી. બહુ સરસ વાત છે કે આપણે મહામંડલેશ્વર 1008 દ્વારા આટલું બધું મોટું કાર્ય કરવામાં આવે છે, કથાઓ છે અને મહામંડલેશ્વરનું પદ હોવા છતાં પણ એક સાદું જીવન જીવે છે અને લોકો માટે પોતાની કથા દ્વારા કંઈક જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. આપણે મહાકાળીધામ બોટાદની અંદર આપણે આ સંપૂર્ણ વિડીયો ઉતાર્યો છે કે જેના અંદર લોકો સાચા મનથી સેવા કરે છે, ભક્તિ કરે છે. હજારો લોકો કથાની અંદર જોડાય છે, પ્રસાદી લે છે, માતાજીના આશીર્વાદ લે છે. તો તમે લોકો મહાકાળીધામ બોટાદની અંદર જે કથા છે ત્યારે તમે ક્યારે આવો છો? 5 તારીખ સુધી આ કથા જરૂર છે. તો તમે ક્યારે આવવાના છો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો સુધી પહોંચ્યો છે તમારા સુધી તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય મહાકાળીમાં, હર હર મહાદેવ.